નમસ્કાર મિત્રો, મારું નામ અજયસિંહ ચૌહાણ. હું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતીનો પ્રોફેસર છું. હમણાં જ અમે 2 દિવસ પહેલાં પ્રયાગરાજની યાત્રા પૂરી કરીને આવ્યા. હું અને મારા 3 મિત્રો એની એક નાનકડી પોસ્ટ મેં ફેસબુક ઉપર લખી હતી અને એ ફેસબુક પોસ્ટથી ઘણા બધા જે જાણતા હોય એવા લોકોના ફોન ને મેસેજ આવ્યા, જેમને મહાકુંભની યાત્રા વિશે થોડી માહિતી જોઈતી હતી. એટલે મને એમ થયું કે એક આવો નાનકડા વિડીયો બનાવીને એના દ્વારા હું અમારો જે અનુભવ છે એ અનુભવ આપ સૌની સામે મૂકું. કારણ કે જુદા જુદા પ્રકારની વાતો અમે પણ જ્યારે જવાના હતા એની પહેલાં ત્યાં કેટલા કિલોમીટર ચાલવું પડે છે અને કેટલા કિલોમીટરો 20 કિલોમીટર પહેલાં મૂકી દેવી પડે બહાર ગાડી, અને એવી ઘણી બધી વાતો થતી હતી. અમારી યાત્રા અચાનક બની. સાંજે 4 મિત્રો અમે બેઠા, હું, મારા મિત્ર હરેન્દ્રસિંહ, રોહનભાઈ અને જીગરભાઈ, અને વાત કરતા હતા કે આપણે પ્રયાગરાજ જવું. તારીખો કોઈ મેચ થતી હતી નહીં કે ક્યારે જવું. નક્કી કર્યું કે ચલો કાલ સવારે જ નીકળી પડીએ, અને સવારે અમે 4 મિત્રો ગાડી લઈને નીકળ્યા. અત્યારે હું એટલા માટે ગાડી લઈને કહું છું કારણ કે એટલો ધસારો છે લોકોનો કે આપણે જાણીએ છીએ કે ફ્લાઇટના ભાડા આસમાને છે, એ જ રીતે ટ્રેનના બુકિંગ ન મળતા હોય. આવા સમયે ગાડી એક એવું સરળતાથી એવું માધ્યમ છે કે આપણે ત્યાં પહોંચી શકીએ. અમે લોકો અહીંથી સવારે, એટલે આણંદથી અમે સવારે નીકળ્યા 6-6:30 વાગે, અને 7 વાગે અમે ઝાંસી પહોંચ્યા સાંજે. એટલે લગભગ 12 થી 13 કલાકનો રસ્તો હતો ઝાંસી પહોંચવાનો, અને ખૂબ સરસ રસ્તો. વચ્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે છે એનો કેટલોક ભાગ જે શરૂ થયો છે કોટાનો, થાંદલાથી દાહોદ ક્રોસ કરીને જઈએ એટલે થાંદલા, અને થાંદલાથી પછી કોટા બાયપાસ આવે ત્યાં સુધી 250 કિલોમીટરનો સરસ એક્સપ્રેસ વે છે. કોઈ પ્રકારના વાહનો ત્યાં બહુ હોતા નથી, એકદમ ખુલ્લો રોડ, સરસ. અને ઝાંસી રાત રોકાવ્યા, અને ઝાંસીથી પછી સવારે નીકળી અને અમે લગભગ 3 કલાક પછી ચિત્રકૂટ પહોંચ્યા. ચિત્રકૂટ 3 કલાક અમે પસાર કર્યા, અને ચિત્રકૂટથી પછી અમે નીકળીને બીજા લગભગ 2-3 કલાકનો રસ્તો પ્રયાગરાજનો છે. એટલે સાંજે અમે 6 વાગે બીજા દિવસે ત્યાં ચિત્રકૂટ જોઈ અને પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજ પહોંચ્યા એટલે અમારી રહેવાની વ્યવસ્થા તો અમારા એક વડીલ સ્વજન હતા છે એમના ઘરે હતી, શુક્લા સાહેબ કરીને, એ ત્યાં પ્રોફેસર છે અલ્હાબાદ યુનિવર્સિટીમાં. એટલે રહેવાનો અમને પ્રશ્ન નહોતો, પણ એ પહેલાં અમે એવી વાતો સાંભળી હતી કે ગાડી 20 કિલોમીટર દૂર મૂકી દેવાની ને પછી ચાલતા જવાનું, કે બીજી બસો કે વ્યવસ્થા. હવે કદાચ જ્યારે શાહી સ્નાન હોય ત્યારે શાહી સ્નાન વખતે જ્યારે એક સાથે કરોડો લોકો આવતા હોય ત્યારે કદાચ એવી વ્યવસ્થા હોય તો અમને ખબર નથી. પણ અમે જ્યારે ગયા, જ્યારે સામાન્ય દિવસો હતા શાહી સ્નાન સિવાયના, એ દિવસોમાં અમને કોઈ અકવડ પડી નથી. અમારી ગાડી છેક સુધી શુક્લા સાહેબના ઘર સુધી પ્રયાગરાજમાં પહોંચી. એટલું જ નહીં, અમે પછી એ જ ગાડી લઈને આખા જ મેળામાં ફર્યા. એટલે કુંભ મેળો છે એ લગભગ બંને તરફ, નદીના બંને કિનારાઓ તરફ 10-10 કિલોમીટરના પટમાં ફેલાયેલો છે. મોટો છે, સેક્ટરમાં આપણે જાણીએ છીએ વિભાજિત છે, પણ દરેક સેક્ટરમાં તમે ગાડી લઈને ફરી શકો છો. એટલું જ નહીં, એ ગાડી તમે ક્યાંક સરખી જગ્યાએ પાર્ક કરી દો અને એ જગ્યા યાદ રાખો, એનું લોકેશન તમારા મોબાઈલમાં નાખી દો, અને પછી તમે ત્યાં ઇલેક્ટ્રિક રિક્ષા કે જે આપણે ત્યાં રિક્ષાઓ હોય છે એ પ્રકારની રિક્ષા ભાડે કરીને પણ તમે મેળામાં ફરી શકો છો. એટલે એ પ્રકારની કોઈ તકલીફ, અમે જે વાતો સાંભળેલી એવી કોઈ તકલીફ અમને આ મેળામાં કે પ્રયાગરાજમાં પડી નથી. બીજી એક મહત્વની વાત કે જ્યારે આટલા કરોડો લોકો આવતા હોય અને ભારતીય લોકોની જે કચરો નાખવાની ટેવ છે ગમે ત્યાં, પણ તમે જુઓ કે મેળામાં ક્યાંય પણ અમે ગંદકી જોઈ નથી. કોઈ જગ્યાએ ખુલ્લામાં કોઈએ પડીકા નાખ્યા હોય કે પાણીની બોટલ નાખી હોય, કશું જ એવું નથી. રસ્તાઓ અંદર બનાવ્યા છે, રેતીનો પટ છે, પણ લોખંડની પ્લેટો મારી અને રસ્તા બનાવે છે. એટલે આપણને આશ્ચર્ય થાય કે આટલું મોટું તંત્ર આ આયોજન કરે એ તો બરોબર, પણ ચોખ્ખાઈ એના તમે જે બાથરૂમ, ટોયલેટ વગેરે જે રાખ્યા છે એ પણ આટલી પબ્લિક આવતા હોવા છતાં પણ જે ચોખ્ખાઈ રાખવામાં આવે છે એનો અમને જાત અનુભવ થયો. ઘણી વખત આપણે હાઈવેની હોટેલ્સ પર રોકાતા હોઈએ છીએ ત્યારે પણ આપણને એવા સાફ ટોયલેટ આપણને જોવા મળતા નથી. જે અહીં લાખો લોકો આવે છે ત્યાં પણ અમને એ ચોખ્ખાઈ જોવા મળી.
બીજી કે ક્યાંય એવી ભીડ નથી, એવી અવ્યવસ્થા નથી, બધે જ પોલીસ છે, સેક્ટર પાડ્યા છે, જ્યાં જ્યાં ચોકડી પડતી હોય એ બધી જ ચોકડીઓ પર પોલીસ બેઠેલી હોય, તમને એ કોઓપરેટ કરે, તમે જે પ્રશ્ન પૂછો જવાબ આપે, રસ્તા બતાવે. ઘાટ એટલે નાહવા માટે જે જગ્યાઓ બનાવી છે ત્યાં પણ એક લાઈફ ગાર્ડ ત્યાં હોય, એક સ્પીડ બોટ ત્યાં રાખેલી હોય અને પૂરતી વ્યવસ્થા. પાણી પણ ગંગાજીનું કે જે ત્રિવેણી સંગમનું પાણી છે એ આપણે વિડીયોમાં જોઈએ છીએ ત્યારે આપણને એ કદાચ ડહોળું કે એવું લાગતું હોય લીલું, પણ ત્યાં આપણે પાણી જોઈએ તો કોઈ અશુદ્ધિઓ નથી. પાણી રેતી પટ છે, રેતીના કારણે થોડું ડહોળું તમને લાગી શકે, પણ જેવું આપણે ખોબામાં લઈએ અથવા તો આપણે કોઈ પાત્રમાં ભરીએ તો એકદમ ચોખ્ખું પાણી નાહવા માટે. બીજી વસ્તુ ઠંડીની, આપણને એવું થાય કે ઠંડી, અમે જે દિવસોમાં ગયા એ જે અમારી જે તારીખ હતી અમે 19, 20, 21 અને 22 એ તારીખોમાં ત્યાં ઠંડી પણ નહોતી, એટલે એકદમ નોર્મલ સ્વેટ શર્ટ આપણે પહેરતા હોઈએ કે આપણું સાદું સ્વેટર પહેરતા હોઈએ એ પ્રકારના સ્વેટરથી ચાલી જાય એટલી જ ઠંડી. પટ છે તો પણ એટલી બધી ઠંડીનો આપણને અનુભવ થાય નહીં, એટલે ઠંડી પણ એ પ્રકારની મધ્યમ ઠંડી છે. સિવાય કે હવેના દિવસોમાં આગળ એવું કંઈ વાતાવરણ બદલાય અને વધારે ઠંડી હોય તો, એટલે એક એ વાત થઈ. ચોખ્ખાઈ અને ટ્રાફિકની મેં જે વાત કરી, મેળો એટલા બધા મોટા સ્કેલ ઉપર છે, એટલા મોટા વિસ્તારમાં ફેલાયેલો છે કે મને લાગે છે કે ત્યાં ઘણા લોકો, કરોડો લોકો આવે તો પણ કોઈ અવ્યવસ્થા સર્જાય એવું નથી, અને વ્યવસ્થાઓ પણ એ રીતે પૂરતી ત્યાં આગળ કરવામાં આવી છે. સંગમ સ્નાન તમે કરવા જાઓ તો હોડી તમે ભાડે લઈ શકો, એ જુદા જુદા એના ભાવ છે. અમે હોડી જે કરી હતી 4 મિત્રોએ અમારી અંગત રીતે કરી હતી, 2000 રૂપિયા લીધા હતા. એ રીતે 200 રૂપિયા લઈને પણ પેસેન્જરને એક હોડીમાં લઈ જતા હોય છે અને ત્યાં લઈ જઈ અને સ્નાન કરાવીને પાછા લાવે. કપડાં હોડીમાં સાચવે, કપડાં તમે હોડીમાં પણ બદલી શકો. પાણી પણ એટલું બધું ઠંડુ ત્યાંનું નથી, અને તમારે મેળો ફરવો હોય તો એટલો બધો છે, એટલે 20 કિલોમીટર ચાલવું એટલે મેળામાં જ તો આખો મેળો ફરો તો 20 કિલોમીટર ચાલવાનું થઈ જાય. પણ તમે ત્યાં રિક્ષા લઈ શકો. ખાસ જે સેક્ટર છે, સેક્ટર 17, 18, 19, 20, 21 એ બધા સેક્ટરમાં જે આપણે સાધુઓના અનુભવ કરવા હોય, નાગા સાધુ, બીજા સાધુ, પંડાલો, એ બધાના અનુભવ થાય. કોઈકને એવા સાધુઓનો અનુભવ કરવો છે કે એમની નિશ્રામાં બેસીને સત્સંગ કરવો છે કે જે એકલા દૂર સુધી પટમાં કોઈ ન હોય ને એવી જગ્યાએ કોઈ બહુ લોકો ન હોય, ચકાચોંધ ન હોય અને એકલા સાધના કરતા હોય, એવા સાધુઓનો પણ સત્સંગ કરવો હોય અને અનુભવ કરવો હોય તો તમે કરી શકો. અમને એવો અનુભવ થયો છે, બંને પ્રકારનો અનુભવ અમને થયો છે. તો આ રીતે મેળામાં જવા માટે, આવવા માટે એવી કોઈ અવ્યવસ્થાના અમને અનુભવ થયા નથી, સિવાય કે મેં આગળ કહ્યું એમ શાહી સ્નાન વખતે જ્યારે વધારે લોકો આવતા હોય ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા હોય. પણ બંને પટ ફરવા જોઈએ. વ્હીકલ લઈને ગયા હોય તો આંટો મારીને પણ એક અનુભવ કરવો જોઈએ. તો એક, અને બીજું કે બને ત્યાં સુધી એવી રીતે જવું કે 2 રાત રોકાઈ શકાય. ત્યાં રોકાવા માટેની વ્યવસ્થા થઈ જ જાય. તમે એક વખતે ઉપડી ગયા તો ત્યાં આગળ કોઈ પણ પંડાલમાં તમારી ખાવાની કે રહેવાની વ્યવસ્થા તો થઈ જ જાય. એ પ્રકારનું આખું વ્યવસ્થાઓ બધી છે, અને એ પ્રકારના ત્યાં ભંડારા પણ ચાલી રહ્યા છે. પણ એ અનુભવ કરવો જોઈએ અને રાતનો અનુભવ કરવો જોઈએ, કારણ કે મેળામાં તમે ફરો, તમે ત્યાંના સાધુ સંતોને મળો અને એ એક વાતાવરણ જે છે એનો અનુભવ તમે કરો, તો એ અનુભવ એ રાત્રે લેવા જેવો છે. ઓછામાં ઓછા 2 દિવસ તો રોકાવું જ જોઈએ. વળતા અમે જે પાછા આવ્યા એ ક્યાંય રોકાયા વગર જતા, મેં જેમ કહ્યું એમ ઝાંસીમાં અમે રાત રોકાયા હતા, પણ વળતા અમે બહુ સવારે 7 વાગે અમે પ્રયાગરાજથી નીકળ્યા અને રાતે 1 વાગે અમે આણંદ ઘરે હતા. એટલા સરસ રસ્તાઓ છે અને ક્યાંય ટ્રાફિક એટલું નડતું નથી. રસ્તાઓ સરસ, એક્સપ્રેસ વે ઉપર આપણા ગુજરાતના પ્રમાણમાં ટ્રાફિક ત્યાં ખૂબ ઓછો, એટલે તમે એક જ સ્પીડથી તમે જઈ શકો. અમારા તો ચલાવનાર પાયલોટ પણ એવા હતા કે અમને જલ્દી લાવ્યા. પણ આ રીતે વળતા અમે નોન સ્ટોપ પાછા આવ્યા. વચ્ચે 1-2 વખત ચા પીવા કે એકાદ વખત જમવા ઊભા રહ્યા હોય એ વાત જુદી છે, પણ એ રીતે તો ગાડી દ્વારા આ યાત્રા કરવા જેવી છે. એટલા માટે એક બધાને
એનો એક અમારો પોતાનો અનુભવ છે, એ અનુભવ મળી રહે એ માટે આ એક જે વિડીયો છે આપ સૌ માટે બનાવ્યો હતો. સૌને હર હર ગંગે.